કચ્છના સરક્રીકમાં બીએસએફે પાકિસ્તાની બોટ ઝડપી સરહદી વિસ્તારમાં બીએસએફની કાર્યવાહી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે। સરક્રીકમાં પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી। પાકિસ્તાની બોટ મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અયાઝ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। અયાઝ, જે રીતે આ બોટ ઝડપવામાં આવી છે, શું વધુ માહિતી, કેવી રીતે ઝડપાઈ અને કેટલા લોકો તેમાં સવાર હતા? જી જોઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છના સરક્રીક વિસ્તારમાંથી ફરી એકવાર જે છે તે પાકિસ્તાનની બોટ ઝડપાઈ છે। બીએસએફના જવાન પેટ્રોલિંગમાં હતા ત્યારે આ બોટને ઝડપવામાં આવી છે। કચ્છના દરિયા કિનારા વિસ્તાર પર હવે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની છે। હાલ જે છે તે બીએસએફના જવાનો તપાસ કરી રહ્યા છે કે બોટ શા માટે ભારતમાં જે સરહદી વિસ્તારમાં ઘૂસી હતી અને તેમાં કેટલા લોકો સવાર છે। હાલ જે છે તે બોટ મળી છે તેમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ તપાસ ચાલુ છે અને જે છે બીએસએફના જવાનો છે તે તેમનું સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે। બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તેની પણ હજી તપાસ ચાલી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।